હલો બાળ મિત્રો, આપણે ગયે વખતે સ્વાધ્યાય 3.1 જોયું. હવે આગળ વધીશું અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા. એના માટે આપણે કોઈ એક સંખ્યા લઈએ, ધારો કે 2, તો 2ના 2 જ અવયવ છે, 1 અને 2. એ રીતે 3ના 2 જ અવયવ છે, 1 અને 3. 5ના 2 જ અવયવ છે, 1 અને 5. 7ના 2 જ અવયવ છે, 1 અને 7, 1 સિત્તા 7. તો આવી સંખ્યાઓ કે જેને માત્ર 2 જ અવયવ હોય, 1 અને મૂળ સંખ્યા પોતે, તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, 1 અને મૂળ સંખ્યા પોતે, તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. પણ જેને 2 કરતાં વધુ અવયવ હોય, તેને વિભાજ્ય સંખ્યા કહે છે. દાખલા તરીકે 4, તો 4ને 1, 2 અને 4 એમ 3 અવયવ છે, એટલે 2 કરતાં વધારે અવયવ થઈ ગયા 3, માટે 4 એ વિભાજ્ય સંખ્યા છે. 6ના અવયવ જોઈએ તો 1, 2, 3 અને 6 એમ 4 અવયવ છે, જે 2 કરતાં વધારે છે, માટે 6 પણ વિભાજ્ય સંખ્યા છે. તો આવી રીતે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. પણ એક એવી સંખ્યા છે, એક કે જેને એક જ અવયવ છે, એટલે એ નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. એક એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. આગળ જઈએ. તમને પેજ નંબર 52 પર એક કોષ્ટક આપેલું છે, જેમાં અવિભાજ્ય સંખ્યાઓ ઉપર ઘાટા બ્લુ રંગના ટપકા કરેલા છે. એ 1 થી 100 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે, અને બાકી જે છે ચોકડીથી દર્શાવેલી એ વિભાજ્ય સંખ્યાઓ છે. પણ એક એ નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય. હવે બેકી અને એકી સંખ્યા કોને કહેવાય? તો 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 આમ લખીએ તો આ સંખ્યાઓ 2ના અવયવી છે. 2, 4, 6, 8, 10, 12, 14 એ 2ના અવયવી છે. તો જે સંખ્યા 2ના અવયવી હોય તેને બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે. અથવા એમ પણ કહી શકાય કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેને બેકી સંખ્યા કહેવાય. પણ જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તેને એકી સંખ્યા કહે છે. 1, 3, 5, 7, 9, 11, 13, 17, 19 વગેરે એકી સંખ્યા છે. આ 4 મુદ્દા આપણે સમજ્યા: અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, બેકી સંખ્યા અને એકી સંખ્યા. હવે એના ઉપર આધારિત સ્વાધ્યાય 3.2 એમાં દાખલા નંબર 1, કોઈપણ 2 એકી સંખ્યાનો સરવાળો અને કોઈપણ 2 બેકી સંખ્યાનો સરવાળો શું થાય? તો કોઈપણ 2 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ મળે. દાખલા તરીકે 1 અને 3 એ બંને એકી છે, પણ 1 વત્તા 3 કરશો તો 4 મળશે, એનો અર્થ કે બેકી સંખ્યા મળશે. આમ કોઈપણ 2 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે છે. એ જ રીતે 2 બેકી સંખ્યાઓનો સરવાળો પણ બેકી સંખ્યા જ મળે. દાખલા તરીકે 2 અને 4 બેકી છે, તો 2 વત્તા 4 6 એ પણ બેકી સંખ્યા મળશે. દાખલા નંબર 2,
નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. તો એ 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. આ વિધાન ખોટું છે. 3 એકી સંખ્યા તમે ઉદાહરણ લો 1, 3 અને 5. તો એનો સરવાળો 1 + 3 + 5. 1 ને 3 4, 4 ને 5 9 એકી સંખ્યા આવે છે. એનો કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. આ વિધાન ખોટું છે. તો એવી રીતે તમે બાકીના વિધાન પણ જાતે ચેક કરી લેશો. દાખલા નંબર 3. 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 13માં પણ એકડો અને તગડો આવે છે, 31માં પણ એકડો અને તગડો આવે છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી બનાવો. જેમ આપણને 13 અને 31 આપેલા છે એવી જ રીતે આપણે 100 સુધીમાં આવી સંખ્યાઓની જોડી બતાવવાની છે કે જે સરખા અંકો ધરાવતી હોય. તો 13 અને 31 સિવાય બીજી જોડી મળશે 17 અને 71. 17માં 1 અને 7 આવે છે, 71માં 7 અને 1 આવે છે, પણ બંને અવિભાજ્ય સંખ્યા છે 17, 71. પછી 37 અને 73. 37માં 3 અને 7 છે, 73માં પણ 7 અને 3 છે, પણ આ 37 અને 73 બંને અવિભાજ્ય સંખ્યા છે. 79 અને 97. તો 79માં 7 અને 9 છે અને 97માં 9 અને 7 છે, બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આ રીતે દાખલા નંબર 3માં પહેલી જોડી 13, 31 છે, બીજી જોડી 17, 71 છે, ત્રીજી જોડી 37 અને 73 છે અને ચોથી જોડી 79 અને 97 છે. દાખલા નંબર 4. 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ અલગથી લખો. 20થી નાની હોય એવી પહેલાં અવિભાજ્ય સંખ્યા યાદ કરીએ. 2, 3, 5, 7, 11, 13, 17, 19. અવિભાજ્ય સંખ્યા ફરીથી 2, 3, 5, 7, 11, 13, 17, 19. આ સિવાય અને એક સિવાયની જે બાકી વધશે વિભાજ્ય કહેવાશે. એટલે વિભાજ્ય સંખ્યાઓમાં 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18 આ 20થી નાની વિભાજ્ય સંખ્યાઓ છે. તો આ રીતે તમે હોમવર્કમાં દાખલા નંબર 1 થી 4 સ્વાધ્યાય 3.2 કરશો. અસ્તુ.